ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા એટલે તમે ભાગશાળી થોડોક છો. હવારમાં લગાડો, હવારમાં કોઈને લગાડો તો અમુક ને ગાયરું કોક કાઢે એમ. ગાયરું તો ન કાઢે પણ ટૂંકમાં ફોન જ ન ઉપડે, પૂતા હોય ક્યાંથી ઉપડે? ફોન સાયલેન્ટ હોય. હવારમાં કોક નું મગજ સટકાવી કે હું ફોન કરે એમ. ના ના, અમારો મગજ સીધો જ હોય કાયમી માટે. ગમે ત્યારે પછી ફોન એવા કરો શબ્દ બોલે હવારમાં, એટલે હું હવારમાં ફોન જ ન કરું. અમે એવું ન બોલીએ, અમે તો અમે ફોન શુદ્ધ ઉપાડીએ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો હિતેશભાઈ, બોલો. તમારો વિડીયો જોવો છો, તમે ઓલું મેરેજ કરાવો છો, ફ્રીમાં કરાવો મેરેજ. હાજી. એમ કે મારી ઉંમર થઈ ગઈ 40-50 વર્ષ થઈ ગઈ, બરાબર. તમે 4 ભાઈ છે, બરાબર. મારા હજી લગ્ન મારી એક વાર થઈ ગયા હતા, મિત્રી કરાર કર્યું હતું એમાં ભાગી ગઈ, બરાબર. એ કઈ કી નહીં, હવે કોઈ ભાઈ જવાબ નથી દેતા. બરાબર. ના 10,000 પગાર છે, બરાબર. 9 થી 10. એક બરાબર. ભાઈ જત છે ને એક કાપડમાં છે ને એક રેડીમેડમાં છે, એનું એનું કામ કરું. રેડીમેડ કામ કરો? હા, રેડીમેડ. શેનું કામ કરો? રેડીમેડમાં દુકાનમાં. કયા સમાજમાંથી છો તમે? હું ચોથાણી. અરવિંદભાઈ લાખાભાઈ ચોથાણી. કયા સમાજમાંથી છો તમે? ચોથાણી પટેલ, લેવા પટેલ પાટીદાર. કેટલી ઉંમર થઈ? તમને 10 વાગ્યા પછી કોલ કરું ચાલશે? હા તો કઈ વાંધો નહીં. તો અત્યારે કેમ ફોન કર્યો? હા તો તારે હું કીધું ને 2-3 દિવસે હું લગાડું છું પણ લાગ્યો નહીં, એટલે મેં કીધું આજે હવારમાં કરવા દે. બરાબર. પછી આ વાત કરવાની છે આપણે એટલી હિતેશભાઈ. બીજે પરિચય માંગવો હોય તમે જે કેવું કયો. તમે કહો છો ને 10 વાગે ફોન કરીશ. અત્યારે પૂછવું પૂછી લો, તમે તમારે નવરો છો, બરાબર, હજી ઉઠો છો એટલે. તો તમે કેમ કીધું આગળ કે 10 વાગે ફોન કરીશ? આજે ઉઠો જ છો હિતેશભાઈ. તમે ઉઠ્યા છો તો ફોન શું કામ લગાડ્યો એમ કહો અત્યારે? એટલે ઉઠીને તમને સીધો લગાડ્યો લાગે તો એમ, એટલે મેં તમને લાગી ગયો એટલે ઉઠાડ્યો એટલે લાગી ગયો. ટ્રાય મારી ટૂંકમાં. હા બરાબર છે. એમની તો વાત લગાડું છું, હાંજે લગાડું 8 વાગે તો લાગતો નતો હાંજે. એમાં જોઈ ભાગશાળી છો, હું આજ પૂતો જ નથી, સવાર છે એટલે ફોન લાગ્યો ને હું 10:30 પછી ઉઠું છું. એટલે 7:30 વાગ્યા લગાડ્યો, મેં કીધું આજ તો કરવા હું કન્ટિન્યુ થાય, સૂતો જ નથી, સમજ્યા તમે? એવું છે. હા એટલે તમે ભાગશાળી છો. થોડોક હવારમાં લગાડો, હવારમાં કોઈને લગાડો તો અમુક ને ગાયરું કોક કાઢે એમ. ગાયરું તો ન કાઢે પણ ટૂંકમાં ફોન જ ન ઉપડે, પૂતા હોય ક્યાંથી ઉપડે? ફોન સાયલેન્ટ હોય. હવારમાં કોક નું મગજ સટકાવી કે હું ફોન કરે એમ. ના ના, અમારો મગજ સીધો જ હોય કાયમી માટે. ગમે ત્યારે પછી ફોન એવા કરો. શબ્દ બોલે હવારમાં, એટલે હું હવારમાં ફોન જ ન કરું. અમે એવું ન બોલીએ, અમે તો ફોન શુદ્ધ ઉપાડીએ. ગુજરાતી માણસ, હું શુદ્ધ જાગતા હોય ને તો ફોન ઉપાડી લઈએ, પૂતા હોય તો ફોન સાયલેન્ટ હોય. બરોબર. અમે શુદ્ધ ગુજરાતી માણસ, જુનાગઢ જિલ્લો, મારું કેશોદ ગામ, વતન મારું બાલાગામ કેળ. બાલાગામ. બાલાગામ જોયું દાસારામ નું? જોયું દસારામ ગામ. હા દાસારામ માં પણ ખીરસરા બધું બાજુમાં છે ને. હા હગર. મારા મામાનું ગામ છે ખીરસરા. તો કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો મૂકવો છે ચેનલ ઉપર. આ તો મૂકી ગયો ને, તમે તમારે એટલું જ ખાલી કહેવાનું, નાના ભાઈ જશે એનું નહીં મૂકતા પાછા. હે? નાના ભાઈ છે ને, હા ઈ જત છે, બરાબર. શું છે? મેજિસ્ટર જજ. સમજાઈ ગયું. તમારા નાના ભાઈ? હા. એ અત્યારે રાજપીપળા છે, તિલકવાળા. અહીંયા મુકાણા છે. બરાબર, સમજાઈ ગયું. હા તો મૂકી દે, વાંધો નહીં, તમે તમારે જે બોલો. બરાબર, સમજાઈ ગયું. આપણે બીજા અવાજમાં મૂકજે એટલે ખબર પડે. એટલે અવાજ બીજો આવે કે આજ આવે અવાજમાં મારે બોલવું?
એવું અમે ખોટું કામ નથી કરતા. અમે જે કાંઈ હોય એ હા લીગલી જે મૂકીએ. ખોટું નહીં, અવાજ જે આવતો હોય ઈ જ આવે ને, એમાં ખોટું તો આપણે આપણે ઈ જ આવે કરવાનું ને. નથી થતું. હવે બીજા અવાજ મૂકીએ આપણે, પછી કોક એમ કહે કે આ તો બીજા ભાઈ બોલે છે. હા તો વાંધો નહીં, તમે તો મૂકી દો ને, જે મૂકવું એ મૂકી દો. હે. એમ નહીં, પણ તમારે કઈ પરિવારમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય ને વિડીયો મૂકશો તો? મૂકી દો ને, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ હે. શેનો હોય? આ મારી તો પાસે કહું ફોન છું. આવશે ને, આવશે તો મારી પાસે ફોન આવશે ને, આ જ નંબર છે. હા એ તો બરોબર. એમાં તમારું હા નામ એ તો ક્યાં આવે? તમે તો ખાલી તમે વિડીયો ખાલી મૂકાવો ઈ જ સૌ ને. હું તો ખાલી આ તમને હા બસ, જાહેરાત કરું. હું તો તમારે ઈ જ તમને કહેવાનું જાહેરાત કે કરું. હું તો ખાલી અમે વિડીયો મૂકીએ છીએ, કોઈ ધ્યાન હોય તો કે. હા એ તો કોઈને એવું હોય તો હા કીએ, કોઈ પાત્ર હોય તો કોન્ટેક્ટ થાય તમારો. હા એમ મૂકી દો શું તમે. નામ છે તમારું? અરવિંદભાઈ લાખાભાઈ ચોથાણી. અરવિંદભાઈ લાખાભાઈ ચોથાણી. લાખાભાઈ ચોથાણી. હા એક વાંધો રહી ગયો ને નથી થતો, એમ કહી નાખો, લખી નાખો તમે તમારે. કેટલી ઉંમર છે તમારી? 40 થી 50 ગણવાની આપણે અમારે. એમ 50 વર્ષની ઉંમર છે. હા. હમ. તો તમારા સગાઈ લગ્ન થયા હતા કે થયા જ નથી? નહીં બંને પાસે નથી થયા. એક જ વાર ઓલે મિત્રી કરાર કર્યા હતા ને, એમાં 10 દી રહી પૈકી વહી ગઈ બસ. હા. મિત્રી કરાર કર્યું હતું. હમ. એમાં એમાં શું છે, એમાં અમારા ઘરમાં ને ઘરમાં બધું ઓલું થાય એટલે એ ટકવાનો દે હા એવું. એવું છે. હમ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. તો પછી આ તમે બાઈ લાવ્યા હતા એ કઈ રીતના હતા? મતલબ કે કઈ પૈસા દઈને લાવ્યા હતા કે હા એ કઈ રીતના? મહારાષ્ટ્રની હતી. અમારી આમ ઈ મોટા ભાઈ હતા ને, એને ઈ જ આયેલા હતા. હું તો મને તો ખબર નથી. એને 80,000 રૂપિયા દઈને બધું કરાવ્યું છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. જિંદગીમાં મને કઈ ખબર પડવાય નથી દીધી. આપણે જોવાય નથી ગયા, કઈ કર્યું નથી. હમ. ડાયરેક્ટ અહીં ઘર બેઠા લઈ આવ્યા. એવું સમજાઈ ગયું. જિંદગીમાં બરાબર, બરાબર. આમે થઈ સમજાઈ. એવી રીતે થયું. એવી બરાબર રીતના છે. થયું. બરાબર છે. આપણે જિલ્લો તાલુકો કયો આવે? જુનાગઢ બાલાઘાટ. જિલ્લો. જુનાગઢ જિલ્લો, કેશોદ તાલુકો. હમ. બરાબર છે. ગામ છે બાલાગામ. બ- કેશોદ તાલુકો, જુનાગઢ જિલ્લો, કેશોદ તાલુકો. જિલ્લો જુનાગઢ. બરાબર છે. સમજાઈ ગયું. લેવા પટેલ. હમ. બરાબર છે. એટલે આપણે કઈ એકવાર સંબંધ કર્યો હતો, પણ હવે દહતીમાં બેન વયા ગયા. એને ઘણો મોબાઈલ સમય નંબર, અચ્છા સમય ઘણો થઈ ગયો. મોબાઈલ નંબર બોલો છો તમે? કોરોના પહેલાની વાત છે. હમ. 2002 માં કેમ કરેલું, હા 2020 માં કરેલું. હા હા. બોલો જી નંબર. હમ. નંબર બોલો જી તમારો. 98 7 9 66 72. 66 હમ. શું કે છે? 98 9 9 66 72 53. 72 53. અમે તો અડધો ઇંગ્લિશ ને અડધું ગુજરાતી. એટલે 66 કા 72 ડબલ સગડા નો કહો. અચ્છા સમજી ગયો. નહીં તો કાંઈ વાંધો નથી, તો હું તો સમજી ગયો. વોટ્સઅપ આમાં જ વાપરો છો? હા વોટ્સઅપ આ જ નંબરમાં વાપરો છો? ઓછા. વોટ્સઅપ આમાં જ વાપરો છો? હા સમજાઈ એક ગયું. જ શું નંબર કામકાજ? છે. એમ કામકાજ શું કરો છો? હું તો જો રેડીમેડમાં કામ કરવું, 9,000 પગાર આપે. એટલે સીવવાનું કે શું કરો? રેડીમેડમાં આપણે હકલવાનું, દેહ બતાવવાનું એવું. મોટા સમજાઈ ભાઈ ગયું, ભેગું, મોટા ભાઈ ભેગું. સમજો કપડાની દુકાન છે ટૂંકમાં. હા કપડાની દુકાન છે. નાના ભાઈ બરાબર ભેગો સૌ. સમજાઈ ગયું. બરાબર સમજાઈ ગયું. કેટલું? 9,000 પગાર. હા બરાબર છે. તો તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ છે? બા ને બાપુજી હોય. અચ્છા, બા બાપુજી અને તમે 3 જણા અલગ રહ્યો છો? હા અત્યારે અલગ છીએ. મકાન બકાન બધું પોતાનું? હે મકાન પોતાનું છે? હા હા. કેટલા રૂમ છે મકાનને? એ બે ઉપર સાઈડ નું છે ને નીચે અમે બા બાપુજી એમ. એક ઉપર ભાડે દીધેલી. વાહ.
બરાબર છે. સમજાઈ ગયું. જમીન બમીન કેટલે છે? જમીન નથી, કેમ? જમીન છે જ નહીં. લે, વેચી નહીં ગયા તીજ કરત ને અચ્છા. આ તો પટન જમીન હોય જ. ખાલી મકાન જ છે, બીજું કોઈ વસ્તુ સમજી. બરાબર છે. સમજાય. કેટલા ભાઈઓ કેટલા તમે? ચાર. એ બધા જુદા જ છે, હું એક જ વાર બોલું. અચ્છા. બેનો? આમ ભેગા ને આમ જુદા. રોટલે નોખા ને આમ ભેગા. બેનો કેટલા? હે? બેનો કેટલા? નહીં, બેનું નથી. અચ્છા. ખાલી 4 ભાઈઓ છે. હમ. સમજાઈ ગયું. કેટલું ભણ્યા છો કેટલું તમે? 600 પડી. 6? હમ. કેમ ઓછું ભણ્યા? નથી ભણવા દીધો બધા, પછી 4 ભેગા ભણતા એટલે પછી એકની વાહે માંડ 600 પડી ભરાણું. સમજાઈ ગયું. બરાબર છે. સમજાઈ ગયું. પછી આ જે બેન વયા ગયા ને કેટલો સમય થયો? ઈ તો પણ હા, તમારે કયો છે ને કર્યું તું 10 દી રહ્યા ને વયા ગયા. મિત્રી કરા કર્યું એનો તમને હમ. ફોટો મોકલો હોય તો તમારો ફોટો એમાં બધું લખાણ હોય. એમ? મિત્રી કરારમાં સમજો, મિત્રી કરાર હોય હા. ત્યાં ખાલી લખાણ હોય. સમજાઈ ગયું. મૈત્રી કરાર. એના મરજીથી જ્યાં સુધી રહેવું ત્યાં લગન રહે. મૈત્રી કરાર. હા. સમજાઈ ગયું. એકબીજા મરજી હોય ત્યાં રોકાય. એટલે મેં 10 દી રોકાણી હતી પછી હોય ગયું. હમ. પછી આપણો વાત કાઢે કે તારામાં ખામી હોય એમ. હે ઘરમાં પછી આપણો વાત કાઢે કે તારામાં ખામી હતી લોહી ગઈ. લે, એવું હતું? હા, અમારા અહીંયા ઊંધું હાલે પાછું. એવું છે. હા. સમજાઈ ગયું. બરાબર છે. કાંઈ વાંધો નહીં. ભલે આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા તમારો ફોટો મને મોકલી આપજો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? ઓકે. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ વ્યક્તિના ફોન આવે. આ તમારો નંબર કયો છે હિતેશભાઈ? આ તમને ફોન કર્યો ઈ? ઈ જ નંબર છે ને, એની પર ફોટો મોકલી દો ને, ખાલી ફોટો જ જોઈએ ને તમારે? ખાલી ફોટો જોશે. હા, સારું હાલ ફોટો મોકલી દો. ખાસ ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે. ફ્રીમાં થતું હોય ને, ફ્રીમાં હાવ થતું હોય ને તો જ કરવું. તો સમજી ગયો, પણ આ તો કહેવાનું છે ઘણી વખત એવા ફોન આવે તમારી ઉપર. હા. ક્યાંય એવા છેતરાઈ જાવ એટલા માટે હું તમને વાત કરું છું. હા, એ તો બધું પૂછપરછ કરી લઈ દે, એ તો મને આવડે. 100%. ઓકે. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.